સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે તો અમદાવાદના ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું। એએમસીના કોન્ટ્રાક્ટમાં ચાલતા મોટા ટ્રકો અને ખાનગી બસો આરટીઓના નિયમ અને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે। ત્યારે બેફામ ચાલતા ટ્રક દાનવો પર ક્યારે કાર્યવાહી થશે? ત્યારે એએમસીના અમુક કોન્ટ્રાક્ટરની ગાડીઓના ટ્રાફિકના કાયદાનું સરેઆમ ધજાગરા કરતા હોય તેવું દેખાઈ આવે છે। શું સરકારી તંત્રમાં ચાલતી કોન્ટ્રાક્ટરની ગાડીઓ પર ટ્રાફિક પોલીસ અને આરટીઓના અધિકારીઓનું ધ્યાન કેમ નથી? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે રસ્તા પર હરતા ફરતા મોતના દાનવો પર ક્યારે થશે કાર્યવાહી? જોકે અમુક કોન્ટ્રાક્ટમાં ચાલતી ગાડીઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે। અમુક ગાડીઓ પર ના તો નંબર પ્લેટ હોય છે, ના તો સારી કન્ડિશનમાં જોવા મળે છે। અમુક ડ્રાઈવરો પાસે તો લાયસન્સ કે ગાડીના ડોક્યુમેન્ટ પણ હાજર નથી હોતા। તો ત્યારે તેવામાં કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ? આ અનેક પ્રશ્નો જે છે તે ઉદ્ભવે છે। તો આ અંતર્ગત તંત્રએ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ તેવું પણ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે। અમદાવાદની અંદર બેફામ આઈસરો આઈવા અને એએમસીના જે કોન્ટ્રાક્ટર દ્વારા ગાડીઓ ચાલે છે તે બેફામ હંકારવામાં આવે છે। અત્યારે હાલમાં અમદાવાદના કાલુપુર વિસ્તારની અંદર મારી પાછળ જે જોઈ શકો છો જે આઈવા છે તે એએમસીમાં ઓન ડ્યુટી ચાલી રહી છે। ત્યારે આરટીઓના જે નીતિ નિયમો છે તે નેવે મૂકીને આ કોન્ટ્રાક્ટરો ચલાવી રહ્યા છે। ના તો તેની પીયુસી, આરસી બુક કે ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે નહીં તે તમામ સવાલો અત્યારે હાલમાં ઊભા છે। ત્યારે અહીંયા નજીકમાં જ પોલીસની ચોકી આવેલી છે ટ્રાફિકની। ત્યારે આ જે એએમસીની ગાડીઓ જે ચાલી રહી છે કોન્ટ્રાક્ટની તો તેની ચકાસણી કોણ કરશે? આરટીઓના અધિકારીઓ દ્વારા સવાલ એક ઊભા થઈ રહ્યા છે। કારણ કે જે ઓન રોડ ઉપર જે આ ખટારાઓ આઈવા મોટા ચાલી રહ્યા છે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે। કારણ કે થોડા સમય પહેલાં જ મોટી જે આઈવાઓ જે મોટા પ્રાઇવેટ લક્ઝરીઓ હોય કે મોટી ખટારા આઈસરો હોય તે ચાલી રહી છે સિટીની અંદર। ત્યારે સવાલ એ છે કે આરટીઓ અને ટ્રાફિકના જવાનો જે અમદાવાદની આજુબાજુ એસપી રિંગ રોડ છે ત્યાં પણ તેમને પોલીસ ટ્રાફિક દ્વારા પોઈન્ટો મૂકવામાં આવ્યા છે। આરટીઓના અધિકારીઓ પણ આરટીઓની ગાડી દ્વારા પણ પેટ્રોલિંગ કરતા હોય છે। ત્યારે સવાલ એ છે કે અમદાવાદની અંદર આવે જે ખાનગી વાહનો છે તે પણ પ્રવેશ કરતા હોય છે। ત્યારે સવાલ અત્યારે હાલ એએમસીના જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે આઈવાઓ મોટા ચાલી રહ્યા છે ઓન ડ્યુટી તમે જોઈ શકો છો। કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને બતાવે આ આઈવા જે છે તે અત્યારે હાલમાં ઓન ડ્યુટી એએમસી લખેલું સ્ટીકર મારેલું છે। અહીંયા આપણી સાથે ડ્રાઈવર પણ જોડાયા છે, ડ્રાઈવરનું નિવેદન લઈશું, એમની પાસે લાયસન્સ છે કે નહીં તે તમામ સવાલો અત્યારે હાલમાં ઊભા થઈ રહ્યા છે। કારણ કે અત્યારે હાલમાં આ બેફામ ખટારાઓ ચાલી રહ્યા છે। શું નામ છે આપનું? अशरफ। अशरफ भाई आपके पास लाइसेंस है? हाँ सर। अच्छा, ये आप जा रहे थे आरटीओ के नीति नियम जो है वो आप पालन कर रहे हैं? आरसी बुक या ऐसे सब कुछ दिया हुआ है? हाँ नहीं सर, हाँ सर है, वो गाड़ी में कागज नहीं है अभी। गाड़ी में कागज नहीं है तो आपको कोई रोकता नहीं है? रोकते हैं सर, बात करा देते हैं म्युनिसिपल किससे बात करा दो? अपना जो मैनेजर है उनसे बात करा देते क्या नाम है? भाई। महेश भाई, तो ये जो गाड़ी के पीयूसी आरसी बुक को कागज आप रखते नहीं हो, अगर अकस्मात हो जाता है तो फिर इसकी जिम्मेदारी किसकी रहेगी? अब सर ये तो मुझे नहीं पता, अब मेरे ऊपर ही आएगा सब सर। हाँ, तो फिर आपके पास कागज तो होने चाहिए, डॉक्यूमेंट्स तो होने चाहिए ना? PM और आपने ये जो ऊपर आरटीओ के नियम के अनुसार, ट्रैफिक के नियम अनुसार जो ताड़पत्री होती है ऊपर बांधने के लिए जो छज्जा होता है वो भी नहीं है सर, बगल बांधा तो नहीं। आपने बांधा क्यों नहीं? नहीं बांधा सर। तो पुलिस वाले ने आपको रोका नहीं? इधर आया तो इधर रोक लिए तुरंत, इधर ही से मैं अभी इधर ही बाजू से आया हूँ सर। तो ચોક્કસપણે અત્યારે હાલમાં જે કહેવાય છે કે જે एक भी किलोमीटर नहीं चला हूँ अभी, एक भी किलोमीटर। कहाँ से लाए? ये लाए कहाँ से? ये आगे एक है, ये ब्रिज अपना यहाँ से जाएंगे सीधा, उधर अंदर घुसेंगे तो उधर है मुंशी। किस चीज का काम चल रहा है? वो काम नहीं, वो किसी का घर वर टूटा उटा है तो वही लाद के म्युनिसिपालिटी में बोलते हैं, वो म्युनिसिपालिटी का जगह होगा था तो उधर कुछ टूटा उटा है तो उधर से मेरे को दे रहे हैं। ये कहाँ पे डालना था? ये जाना है मेरे को नारोल कचड़े के ढगले पे। नारोल कचरे के ढगले पे जाना? हाँ सर। તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટર છે તે અત્યારે હાલમાં અહીંયા આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસ જવાનો અત્યારે હાલમાં અહીંયા આવી રહ્યા છે। ડ્રાઈવર જોડે લાયસન્સ ને ડોક્યુમેન્ટ્સ છે પણ જે અત્યારે પીયુસી, આરસી બુક અને જે અધર્સ જે ડોક્યુમેન્ટ છે તે હાલમાં તે ડ્રાઈવર જોડે નથી। પણ સવાલ એ છે કે જો કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે? તમામ સવાલો ઊભા છે આરટીઓ ઉપર અને ટ્રાફિક જવાનો ઉપર। હવે એ જોવાનું રહેશે કે આની ઉપર કાર્યવાહી ક્યારે થશે। કેમેરામેન સારથી સાથે યશ નાયક, અમદાવાદ।